तो કેમ છો? ગુડ મોર્નિંગ આપ સર્વે દોસ્તો, મિત્રો અને સ્નેહીજનોને. મિત્રો, આ શાક હવે અમે ટ્રીટમેન્ટ કરીએ એટલે કેવો બરાબરનો વ્યવસ્થિત થયો છે. જુઓ મિત્રો, આ પાંદડા લઈ લીધો છે અને શાક એકદમ સારો એવો થઈ ગયો છે. જુઓ મિત્રો, આ લાઈવમાં પણ જો પાંદડા બેગ છે એ તો રહેશે. બાકી આ શાકની ટ્રીટમેન્ટ સારી કરવામાં આવી છે કે જે આ શાક બહુ સારી રીતે થઈ ગયો છે. જુઓ મિત્રો, એકદમ આમ ઊભો છે. હાલમાં આ જાડો થવા દેવાનો છે. આ શાકને આ શાક જાડો થશે એટલે અમે તો નીકળશે ભાઈ લાકડું ભરપૂર. એટલે મિત્રો, આ શાક હજી તો 20 થી 15 વર્ષ સુધી આની રાહ જોવી પડે, વેઇટ કરવી પડે, ત્યારે આ શાકનું લાકડું આપણે કામમાં આવે. અને બીજું, આ શાક એટલે ટ્રીટમેન્ટ કરી નથી એટલે આ શાક થોડોક નીચો છે, નાનો છે અને પાંદડાવાળો છે એટલે પાંદડા લીધા નથી. એટલે મિત્રો, આ શાક હજી એની ટ્રીટમેન્ટ બરાબર થઈ નથી એટલે પૂરો વિકાસ થયો નહીં. જ્યારે આ શાકની સારી રીતે ટ્રીટમેન્ટ થઈ છે. જો મિત્રો, આ લાઈવમાં આપ દેખો, આ ટ્રીટમેન્ટ સારી રીતે થઈ ગઈ એટલે આ શાક સારો બન્યો છે. તો મિત્રો, શાક વિશે આ માહિતી આપણે સારી લાગશે, યોગ્ય લાગશે અને સુંદરમય રહેશે. આપ પણ શાકનો વૃક્ષ આવી રીતે વાવતા રહો. આ જો સુંદર છે શાક, સુંદર મજાનો છે શાક. એટલે આ શાક વિશેની માહિતી આપણે સુંદરમય, સરસ અને સારી રીતે ઉપયોગી નીવડે એ જ અભ્યર્થના સાથે જય જવાન જય કિસાન.